ખેડૂત મિત્રો, મગફળી જ્યારે 35 થી લઈને 40 દિવસ આજુબાજુની થાય, ફૂલ અવસ્થાએ હોય અથવા સોયા બેસવાની શરૂઆત થાય, ત્યારે મગફળીના પાકને કેલ્શિયમની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. જો આ અવસ્થાએ કેલ્શિયમ આપવામાં ન આવે તો ડોડવા બરોબર ભરાતા નથી, પોપટા ખાલી રહી જાય છે, ડોડવા કાળા પડવાના પ્રશ્નો, એવા ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળે છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા એ કરવાના છીએ કે કેલ્શિયમ આપવાથી કયા કયા ફાયદા છે, કયા ખાતર થકી આપણે એને આપવું જોઈએ, કેટલું આપવું અને કેલ્શિયમ કઈ રીતના કામ કરે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ વડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, આપણી મગફળી જ્યારે 30 થી 45 દિવસ આજુબાજુની હોય કે જ્યારે સૂયા બેસવાની શરૂઆત થાય અથવા ફૂલ અવસ્થા હોય, ત્યારે આપણે મગફળીના પાકને કેલ્શિયમ વધારે પ્રમાણમાં જરૂર પડે છે. એનું કારણ એ છે કે જે મગફળીનો પાક છે એ ફૂલ અવસ્થાથી લઈને સૂયા અવસ્થાએ સૌથી વધારે પ્રમાણમાં 90% કેલ્શિયમની જરૂર છે મગફળીને ત્યારે પડતી હોય છે. અને એક બીજી વસ્તુ એ પણ છે કે ભાઈ આપણે એ આગળ પણ સમજશું, બરાબર, કે ભાઈ જે કેલ્શિયમ છે એ કઈ રીતના કામ કરે છે એ ખેડૂત મિત્રો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. એ પહેલા આપણે આગળ વાત કરીએ કે ભાઈ કેલ્શિયમનું કામ શું છે, કે ભાઈ મગફળીમાં કેલ્શિયમ શા માટે જરૂરી છે. આપણે એની વાત કરીએ તો ડોડવા ભરાવા માટે, સૂયા ડોડવાનો વિકાસ સારી રીતના થાય એના માટે કેલ્શિયમ છે એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ એ કે એની જે ડોડવો હોય છે એનું ઉપરનું જે પડ હોય એને કઠણ કરવા અથવા દિવાલને મજબૂત કરવા માટે કેલ્શિયમ છે એ ખૂબ જ અગત્યનું છે. બીજું એ છે કે મૂળનો વિકાસ સારી રીતના કરાવે છે. અને ડોડવા સડો, જે ઘણા ખેડૂત મિત્રોને છેલ્લી અવસ્થાએ ડોડવા કાળા પડવાના એના પ્રશ્નો જોવા મળે છે, તો એ કંઈક ને કંઈક રીતના કેલ્શિયમની ઉણપ પણ હોઈ શકે. અને જે પાકમાં કેલ્શિયમ, મગફળીના પાકમાં આપણે કેલ્શિયમ જો પૂરતું આપવામાં આવે તો કાળી ફૂગના પણ પ્રશ્નો છે એ થોડાક ઓછા જોવા મળે છે. જે એસ્પરજીલસ ફૂગના કારણે થાય છે એના પ્રશ્નો પણ છે એ આપણને ઓછા જોવા મળે છે. તો આ કેલ્શિયમના ફાયદા છે ખેડૂત મિત્રો. હવે એની ઉણપ હોય તો શું થાય કે ભાઈ જો કેલ્શિયમની ઉણપ હોય તો પહેલી વસ્તુ એ કે જે આપણો ડોડવો હોય છે એ તમે દબાવો તો આરામથી દબાવાઈ જાય, ખાલી રહી જાય, અથવા એના જે અંદર દાણા હોય એકદમ નાના રહી જતા હોય છે. અને છેલ્લે આપણે વાત કરી કે ભાઈ ડોડવા કાળા પડે, કેમ કે એની જો દિવાલ મજબૂત ન હોય તો ઘણા બધા ફૂગજન્ય રોગ લાગવાના પણ પ્રશ્નો આપણને જોવા મળે. તો એના માટે પણ કેલ્શિયમ છે એ ખૂબ જ જવાબદાર છે. હવે કેલ્શિયમ કઈ રીતના કામ કરે છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે એ સમજીએ કે ભાઈ આનાથી આપણને એ પણ ખબર પડે કે આપણે આ અવસ્થાએ કેલ્શિયમ કઈ રીતના આપવું જોઈએ. હવે માની લો કે તમે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરો એટલે એ મૂળ દ્વારા ઉપર જાય, તો એનું જે મુખ્ય કઈ રીતના જતું હોય કે જળવાહિની દ્વારા જતું હોય છે, કે ભાઈ મૂળથી આપ્યું અને ઉપર પાંદડા સુધી પૂગી ગયું, પણ પાંદડાથી આ એના જે સૂયા હોય છે જે બેસે છે ત્યાં સુધી પૂગતું નથી. એટલે અહીંયા કેલ્શિયમની ઉણપ આપણને જોવા મળે. એટલે કેલ્શિયમ છે એ આપણને અહીંયા કે ભાઈ જે સૂયાનો આજુબાજુનો વિસ્તાર હોય ત્યાં આપણે કેલ્શિયમ આપવું જોઈએ. કેમ કે એકવાર સૂયા બનવાની શરૂઆત થાય પછી આપણે ઉપરથી કેમિકલનો સ્પ્રે કરીએ, કેલ્શિયમનો સ્પ્રે કરીએ, એ ડોડવા સુધી અથવા સૂયા સુધી પૂગતો નથી. જો કેલ્શિયમ આ અવસ્થાએ આપવું હોય તો આપણે સૂયાની આજુબાજુ જ આપવું જોઈએ. કેમ કે જે છે એ જેટલો ખોરાક આવતો હોય છે એ બધો અન્નવાહિની દ્વારા આવતો હોય છે, પણ કેલ્શિયમ છે એ અન્નવાહિની દ્વારા આવતું નથી. હવે આપણે પોટાશ લઈએ તો પોટાશ છે જેટલો ખોરાક બનાવે એ બધો અહીંયા ડોડવા સૂયા સુધી પુગાડે પોટાશ, પણ એવું કેલ્શિયમમાં થતું નથી. એટલે આપણે છે એ આપણે જીપ્સમ છે એ આપણે આ રીતના આપવું જોઈએ કે સૂયાની આજુબાજુનો વિસ્તાર હોય ત્યાં આપણે 2 લાઈન વચ્ચે છે એ જીપ્સમ અથવા કોઈ પણ કેલ્શિયમ વાળું ખાતર આપવું જોઈએ. એ પણ આપણે આગળ ચર્ચા કરીએ. હવે ક્યારે આપવું જોઈએ તો એ પણ આપણે પહેલા પણ ચર્ચા કરી કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય
અથવા સૂયા બેસવાની અવસ્થા પહેલા જો આપણે કેલ્શિયમ વાળું ખાતર આપીએ તો જેવા સૂયા બેસે એવું એને તરત કેલ્શિયમ છે એ મળી જાય. હવે કયું ખાતર આપવું તો આપણે એ પણ ચર્ચા કરી કે ભાઈ જીપ્સમ છે એ આપવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે ભાઈ આમાં સારું એવું કેલ્શિયમ આપણને મળી જતું હોય છે. એની સાથે સાથે સલ્ફર પણ છે આપણને જીપ્સમમાં મળે છે, કેમ કે તેલીબિયા પાકમાં સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે તેલની ટકાવારી વધારવા માટે. અને બીજું છે પ્રોટીનનું નિર્માણ કરવા માટે પણ સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે. તો જીપ્સમ છે એ સસ્તો અને સારો વિકલ્પ છે. અને બીજી વસ્તુ એ કે બીજા કોઈ અન્ય ખાતરો હોય તો એ પાણીમાં જલ્દી ઓગળી જાય એટલે ડાયરેક્ટ છે એ મૂળની આજુબાજુ જતા રહે એટલે સૂયાને મળતા નથી. જે દોડવો બંધાતો હોય, દોડવો બેસતો હોય ત્યાં મળતું નથી. અને જીપ્સમ છે એ ધીરે ધીરે ઓગળે એટલે આપણો જે સૂયો જે બેસેલો હોય એની આજુબાજુ કેલ્શિયમ છે એ ધીરે ધીરે દોડવાને મળતું રહે, દોડવાનો સારો વિકાસ થાય. એટલા માટે જીપ્સમ છે એ આપણે આ અવસ્થાએ આપવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ઉપરથી આપણે કેલ્શિયમનો છંટકાવ કરીએ પણ એ સૂયા અથવા દોડવા સુધી પૂગતો નથી, કેમ કે દોડવા અને સૂયા પોતાની જાતે જ છે એ કેલ્શિયમ લેતા હોય છે. કેટલું આપવું જોઈએ તો કે 200 કિલો પ્રતિ એકર અઢી વીઘા દીઠ આપણે આપવું જોઈએ, અથવા વીઘા દીઠ 100 કિલો 80 થી 100 કિલો પ્રતિ વીઘા દીઠ આપણે જીપ્સમ છે એ આપવું જોઈએ. હવે કેલ્શિયમ વધુ આપી દઈએ, વધારે પડતું કેલ્શિયમ આપી દઈએ તો પણ કંઈક ને કંઈક રીતના નુકસાન થતું હોય છે, એ જાણવું પણ આપણા માટે ખૂબ જરૂરી છે. જો વધુ કેલ્શિયમ આપવામાં આવે તો જે પોટેશિયમ છે એની ઉણપ આપણને જોવા મળે. જો વધારે પડતું કેલ્શિયમ જો આપી દઈએ તો પોટેશિયમ છે એ આપણો છોડ સારી રીતના લઈ શકે નહીં. અને પોટાશ પણ આપણા મગફળીના પાક માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે જો પોટાશ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો ડોડો પણ વજનદાર ભરાવદાર નહીં થાય, કેમ કે જે એના પાન હોય, જે પણ છોડ ખોરાક બનાવે એને દોડવા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. એટલે જો વધારે પડતું કેલ્શિયમ આપવામાં આવે તો આપણને પોટાશ અથવા મેગ્નેશિયમ જેવા તત્વોની ઉણપ પણ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખવી કે ભાઈ સૂયા બેસવાની શરૂઆત થાય, દોડવાની શરૂઆત થાય એ પછી કેલ્શિયમ છે એ દોડવા અથવા સૂયા પોતાની જાતે લેતા હોય છે. આપણે ઉપરથી છંટકાવ કરીએ તો એની એટલી બધી અસર જોવા મળતી નથી. હા, એમ છે કે ભાઈ આપણા છોડમાં ઉપરની બાજુ કે ભાઈ પાનનો વિકાસ સારો થાય એવી રીતના બધી આપણને ફાયદા જોવા મળે, પણ સૂયા સુધી ખોરાક અથવા કેલ્શિયમ પૂગતો નથી. અને એના માટે જીપ્સમ છે એ આપણે સસ્તો અને સારો વિકલ્પ છે. તો 30 થી 45 દિવસ અથવા ફૂલ અવસ્થાએ સૂયા બેસવાની શરૂઆત થાય, આ અવસ્થાએ મગફળીના પાકને કેલ્શિયમ છે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જે 90% કેલ્શિયમ છે એ આ અવસ્થા વચ્ચે મગફળીનો પાક લેતો હોય છે. તો બધા ખેડૂત મિત્રોને એક અપીલ છે કે ભાઈ આ સમયે આપણે આ માવજત કરવી ખૂબ જરૂરી છે, જેથી પાછળ જતા આપણને ઉત્પાદનમાં ફાયદો જોવા મળે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.